રાજકોટમાં અંગત અદાવતમાં કારને આગચંપી કરવામાં આવી। નાણાવટી ચોક નજીક આરએમસી આવાસ યોજનામાં ઘટના બની છે। પાર્કિંગમાં રહેલી કારમાં આગ લગાવવામાં આવી। જૂની અદાવતમાં વિમલ ઉર્ફે ભાયા નામના શખ્સે કાર સળગાવી। કારને સળગાવવાનો વિડીયો પણ વાયરલ થયો છે। જે પ્રકારે આ ધુમાડા જોવા મળી રહ્યા છે તેના પરથી જ અંદાજ લગાવી શકાય કે આગ કેટલી ભયાવહ હશે। પાર્કિંગમાં રાખી હતી કાર અને કારને સળગાવી દેવામાં આવી। જૂની અદાવતમાં આ ઘટના બની હોય તેવું હાલ લાગી રહ્યું છે। નાણાવટી ચોક નજીક આરએમસી આવાસ યોજનામાં બની છે ઘટના। પાર્કિંગમાં જે કાર હતી તેને આગ લગાવવામાં આવી। વિમલ ઉર્ફે ભાયા નામના શખ્સે કાર સળગાવી છે અને કારને સળગાવવાનો વિડીયો પણ વાયરલ થયો છે। જોકે આ જૂની અદાવતનું કારણ શું છે, કઈ બાબતને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે તે તપાસનો વિષય ચોક્કસ છે। વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જણાવો આ સમગ્ર મામલાની વિગતો શું છે? અક્ષય, રાજકોટના નાણાવટી ચોક નજીક આરએમસી આવાસ છે તે આવેલા છે ને ત્યાં ગઈકાલે રાત્રિના સમયે જે પાર્કિંગમાં રહેલી કાર છે તે કારમાં અચાનક જ આગ છે તે લાગી હતી। પ્રાથમિક રીતે જ્યારે આગનો બનાવ સામે આવ્યો ત્યારબાદ એક મહત્વનો ખુલાસો છે તે સામે આવ્યો હતો, જેમાં જૂના બંદૂકના કાર રાખીને કોઈ વ્યક્તિ છે તેમના દ્વારા આગ છે તે લગાવવામાં આવ્યું સામે આવ્યું છે। પ્રાથમિક રીતે વિમલ ઉર્ફે ભાયા નામના શખ્સ છે તેમના દ્વારા આ કારને આગ છે તે લગાવવામાં આવી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થયો છે અને વાયરલ વિડીયોના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।